Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, શું રાજકોટના જૂથવાદ રૂપી રાજકારણના નકુચામાં કોંગ્રેસનો પંજો ફસાયો છે? શું આ પંજાને શક્તિસિંહ ગોહિલ બહાર કાઢી શકશે? શું શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં યોગ્ય ઉમેદવાર પસંદ કરી શકશે? રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય અને આજ સૌરાષ્ટ્રની ધીંગીધરામાં કોંગ્રેસ પાસે શું ઉમેદવાર નથી અને ઉમેદવાર છે તો શા માટે તેઓ ના પાડી રહ્યા છે? આ તમામ પર ચર્ચા કરવી છે, તમામ મુદ્દાઓ પર વાત કરવી છે. રાજકોટ લોકસભા બેઠક, શક્તિસિંહ ગોહિલનો રાજકોટ પ્રવાસ, ગુપ્ત બેઠકો, જૂથવાદ, ટાટિયા ખેંચ, આ તમામ પર પરેશ ધાનાણીથી શરૂઆત કરીએ. પરેશ ધાનાણી નામ નક્કી થઈ ગયું હતું. રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી લડવા જઈ રહ્યા છે તે સમાચાર સામે આવી ચૂક્યા હતા, પરંતુ પરેશ ધાનાણી ના પાડે છે. કહે છે કે તેઓ પહેલેથી જ કહી ચૂક્યા છે કે તેઓ દાવેદાર નથી, ઉમેદવાર નથી, તેઓ અણવર છે. તેઓ 1 વર્ષ પહેલા કહી ચૂક્યા છે કે તેમને કોઈ ચૂંટણી નથી લડવી. કોંગ્રેસે ઘણું આપ્યું, બાજી પલટાણી. કોંગ્રેસ પરેશ ધાનાણી પર ફોર્સ કરે છે કે ટિકિટ આપીએ છીએ, લડી લો. પરેશ ધાનાણી કોંગ્રેસ પર ફોર્સ કરે છે, ટિકિટ ન આપો, નથી લડવી. આખરે કોંગ્રેસ પરેશ ધાનાણીથી જે નામ હતું ટિકિટમાં તે દૂર કરે છે. પરેશ ધાનાણી દૂર થયા બાદ હવે ચહેરો કોણ? શું વિક્રમ સોરાણી, કોળી સમાજમાંથી આવતો એ ચહેરો કે જે એક સમયે વાત જાગી હતી ને ત્યારબાદ કોંગ્રેસના જ લોકોએ તેનો વિરોધ કર્યો? શું હેમાંગ વસાવડા, જૂના અને જાણીતા કાર્યકર રાજકોટના, કે પછી હિતેશ વોરા, જિલ્લામાં કામ કરી ચૂક્યા, રાજકોટ જિલ્લા પંચાયત? આ તમામ વાત છે. શક્તિસિંહ ગોહિલ રાજકોટ લાંબા થયા છે. શક્તિસિંહ ગોહિલને રાજકોટ લાંબુ થવું પડ્યું છે તેનું કારણ એ છે કે રાજકોટમાં જૂથવાદ ચાલી રહ્યો છે, ટાટિયા ખેંચ ચાલી રહી છે અને આ જ કારણોસર એક મજબૂત ઉમેદવાર આજ સુધી નથી મળ્યો. પરસોત્તમ રૂપાલા કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેની સામે શરૂઆતમાં લેઉવા પાટીદાર સમાજમાંથી કોઈ મૂકવાની વાત હતી, પરેશ ધાનાણીને નક્કી કર્યું હતું, પરંતુ હવે કોણ? રાજકોટ લોકસભા બેઠક વર્ષોથી કડવા પાટીદારનો ગઢ રહી છે. લેઉવા પાટીદાર પણ મોટી માત્રામાં છે. કડવા પટેલ અને લેઉવા પટેલને અલગ કરીએ તો કોળી સમાજ પણ મોટી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ તમામ પ્રકરણમાં કોંગ્રેસ કાં તો પાટીદાર ચહેરો મૂકશે, કાં તો કોળી ચહેરો મૂકશે. શક્તિસિંહ ગોહિલ રાજકોટ લાંબા થયા છે, રાજકોટ જવાની ફરજ પડી છે, રાજકોટ બેઠકો જાય છે. રાજકોટના જૂના જોગીઓ સાથે વાત કરવામાં આવશે, મંથન કરવામાં આવશે, કયો ઉમેદવાર મૂકવો છે તેના પર ચર્ચા કરવામાં આવશે. મિત્રો, રાજકોટ લોકસભા બેઠકમાં ફક્ત ઉમેદવાર ઉતારવા ખાતર કોંગ્રેસ નથી ઈચ્છતી કે ઉતારીએ. તેવો ઉમેદવાર ઉતારીએ કે જે રાજકોટ લોકસભા બેઠકમાં કંઈ કરે. તેવો ઉમેદવાર ઉતારીએ કે જે રાજકોટ લોકસભા બેઠકમાં પોતે જીતવા માટે લડત આપે. કોંગ્રેસને ખબર છે કે સૌરાષ્ટ્રની આ મોટી અને મહત્વની બેઠક છે અને આ બેઠકમાં એક મજબૂત ચહેરો મૂકવો અનિવાર્ય છે. વાત મળી છે કે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સાંજના સમયે રાત્રિના ભોજન બાદ બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ, કોંગ્રેસમાં એ માટે બેઠક થઈ રહી છે કે કયા જૂથનો વ્યક્તિ ટિકિટ લઈ જશે. રાજકોટમાં જૂથવાદ હવે સામે આવી રહ્યો છે અને આ જૂથવાદ ડામવા શક્તિસિંહ રાજકોટ જઈ રહ્યા છે. જે ઉમેદવારોના નામ ચર્ચામાં છે, જેની ટિકિટ જોતી છે, તેની સાથે શક્તિસિંહ વ્યક્તિગત બેઠકો કરશે. ગુપ્ત બેઠકો કેટલી થઈ ચૂકી છે? આ બેઠકોમાં
કોણ કોને ટેકો આપશે, કોણ કોના ટેકેદાર બનશે, એ બધું નક્કી થઈ ચૂક્યું છે. હવે શક્તિસિંહની રાહ જોવામાં આવી રહી છે. શક્તિસિંહ આવે અને બંધ બારણી બેઠક થાય. આ બંધ બારણી બેઠકમાં શક્તિસિંહને મનાવવામાં આવશે. શક્તિસિંહને કહેવામાં આવશે, સાહેબ નવો ચહેરો છે, આજે નહીં તો આવતીકાલે કામ આવશે. આજે આને ચહેરો બનાવશો તો કાલે એટલે કે વિધાનસભા 2027ની ચૂંટણીમાં ખૂબ જ મહત્વનું સાબિત થશે. પોતપોતાના લાડકવાયાને ટિકિટ અપાવવા માટે સિનિયરો પણ પોતે લાગવગ કરશે. આ તમામ માહિતી મળી છે, પરંતુ મુખ્ય વાત એ છે કે શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં નબળો ઉમેદવાર મૂકવા ઈચ્છતા નથી. શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં રૂપાલાને ફાઇટ આપી શકે, પરસોત્તમ રૂપાલાને ફાઇટ આપી શકે તેવો દાવેદાર મજબૂત મૂકવા માંગે છે. અને આ જ કારણોસર તેને પરેશ ધાનાણીની પસંદગી કરી હતી. રાજકોટ લોકસભા બેઠક, ટંકારા, વાંકાનેર, રાજકોટ ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, રૂરલ, જસદણ, આ તમામ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી આજે મજબૂત છે. કોંગ્રેસને પણ સ્વીકારવું પડે કે આજે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. રાજકોટ તો આમ પણ ઘટ રહ્યો છે. તો આ રાજકોટ લોકસભા બેઠકમાં જીત મહત્વની છે, પરંતુ લીડ ભારતીય જનતા પાર્ટીને કેટલી ઓછી મળે એ માટે પ્રયત્ન ચાલશે. વાંકાનેર બેઠક, કોળી સમાજનું પ્રભુત્વ છે, મુસ્લિમ સમાજનું પણ પ્રભુત્વ છે. જસદણ બેઠકમાં પણ કોળી સમાજનું પ્રભુત્વ છે. આ બંને બેઠક જોતા કોળી સમાજનો ઉમેદવાર પણ મૂકી શકે છે. રાજકોટ ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, રૂરલ, ટંકારા પાટીદારોનો ગઢ રહ્યો છે. પાટીદારો મોટી માત્રામાં છે. આ વિસ્તારોની ગણતરી કરીને કોંગ્રેસ પાટીદાર ચહેરો પણ મૂકી શકે છે. કોંગ્રેસ તો સિમ્પલ એજન્ડા રહેશે કે જો દિગ્ગજ નથી તો રૂપાલાને ઓછામાં ઓછી લીડ મળે એ માટે કામ કરવું. પરસોત્તમ રૂપાલા પણ મહેનત કરી રહ્યા છે. રાજકોટમાં સભાઓ સંબોધી રહ્યા છે. રાજકોટમાં જાની દુશ્મન હોય તેવા લોકોને એક કરી રહ્યા છે. મોહન કુંડારિયા, જીતુ સોમાણી એક સોફે બેસી રહ્યા છે. રાજકોટનું વાતાવરણ લાગે છે હવે બદલાઈ રહ્યું છે. રાજકોટમાં ભાજપનો જે જૂથવાદ હતો એ હવે સપાટી પર નથી આવતો, મનમાં જ રહે છે. કદાચ તે ડામી દીધો હોય, પણ કોંગ્રેસમાં હવે ટિકિટ માટે ટાટિયા ખેંચ શરૂ થઈ છે. જોવું રહ્યું શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં શું કરે છે, કઈ ઉકાળે છે કે નહીં, જે ટિકિટ માગે છે તેનામાં દમ હશે કે નહીં, જે પોતાના લાડકવાયાઓ માટે ટિકિટ માંગવા આવે છે તે કોણ હશે, તેનો ફાયદો શું હશે, અને તે એક સારો ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ સામે રજૂ કરશે કે નહીં. તમામ પ્રકરણમાં જોવાનું રહ્યું કોના પર પસંદગીનો કળશ ઢોળાય છે. કોળી ઉમેદવાર આવે છે, પાટીદાર ઉમેદવાર આવે છે, કે પછી અન્ય કોઈ ઉમેદવાર આવે છે. હેમાંગ વસાવડાનું પણ નામ ચર્ચામાં છે, હિતેશ વોરાનું પણ નામ ચર્ચામાં છે, વિક્રમ સોરાણીનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ આ તમામ ઝઘડામાં લાગે છે કે શક્તિસિંહ ગોહિલ કોઈ નવો જ ચહેરો લાવીને મૂકી દેશે. એ ચહેરો હેમાંગ વસાવડાના સાથી મિત્રોમાંથી હોઈ શકે, એ ચહેરો હિતેશ વોરાના સાથી મિત્રોમાંથી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પરંતુ અત્યારે જે ઝઘડો ચાલી રહ્યો છે એ જોતા કોઈ નવો જ ચહેરો આવી જાય તો નવાય નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આપની દ્રષ્ટિએ યોગ્ય ઉમેદવાર કોણ છે, મજબૂત ઉમેદવાર કોંગ્રેસમાંથી કોણ છે એ પણ લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.